મહિનામાં 3 લાકડા બદલાવાના તે સાપાનું લાકડું રહે એમ હતું. એટલે મારો કાળજાનો કટકો આવી ગયો મિત્રો. હવે અમે બે આખો દી લડી લઈશું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણે ફરીવાર એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છીએ. હજી સવારના ઓલમોસ્ટ 6:30 જેવું થયું છે અને આપણે એક સાપાનું લાકડું ખોડવાનું છે. એટલે આમ જુઓ, આ છે વાડીનો વ્યૂ અને આપણા ખાડો કરીને એ ખાડો પૂરો કરીને પછી આપણે ઓલા બાજુ તમને દેખાય ને મિત્રો, આ ખેતર ઓલો ઢગલો પડ્યો, ત્યાંથી આપણે રાપ ચાલુ કરવાની છે. એટલે ટ્રેક્ટરની રાહ છે. હજી કાંઈ ટ્રેક્ટર આવ્યું નથી. એટલે કેમ કે ટ્રેક્ટર આવે ને એટલે આગળ કરીએ ચાલુ. આ બાજુ બતાવી દો, આ કેળો છે અને આ બાજુની સાઈડમાં આપણી વાડી છે. સામે દેખાય ને મંદિર, આ બાજુ સાઈડમાં વાડી છે આપણી. આપણે સાપાનું લાકડું ખોડીને અને કામે લઈ ગયા. આમ જુઓ, મસ્ત મજાનો કેળો. આપણે મિત્રો આમાં ગારો બહુ થતો હતો ને ચોમાસામાં, એટલે હું કેળામાં તાશ પાથરી દીધી છે. જુઓ, તાશ નાખી દીધી છે. આમ જુઓ, તાશ નાખી દીધી એટલે મસ્ત મજાનો કેળો થઈ ગયો. એટલે હું એક હવે તમને સાપાનું લાકડું પણ બતાવી દઉં, કારણ કે વારંવાર મહિનામાં 3 લાકડા બદલાવાના તે સાપાનું લાકડું રહે એમ હતું. એટલે આ વખતે મેં હંધેડો કાપીને અને જાડું તરબું કાઢી દીધું છે, કારણ કે કાંઈ ન થાય એને. ગમે વરસાદ પડે કે કદાચ ગમે એ થાય, કાંઈ ન થાય. આમ જુઓ મિત્રો, લાડે હું તમને બતાવું. જુઓ, આ બાજુની સાઈડમાં તો આ આપણે પોર ખોડ્યું હતું ને, લીલું લાકડું હતું આવેલું. એટલે સોમાં ગયું તો એ સોટી ગયું, માથે કૂપળા કાઢ્યા, એને કાંઈ ન થાય. અને આ બાજુની સાઈડમાં જે આપણે ઝાપો બાંધવાનું હોય ને, ઢળીને બંધ કરીએ ને ખોલીએ ને બંધ કરીએ ને આ બાજુની સાઈડમાં, આને કાંઈ નથી થતું. પણ આ લાકડું રહેતું નહોતું, મહિનામાં 1-2 વખત ભાંગી જાય, એ પણ થળિયાથી હળીને. એટલે આ વખતે મેં અંધેડાનો જાડો ત્રોબો નાખી દીધો, એટલે કાંઈ નહીં થાય. તો 1 થી 2 વરસાદ પડે ને વાલા, એટલે આ સોટી જાય, તરત કૂપળા કાઢશે. એટલે આને 2-3 વર્ષ કાંઈ ન થાય, કાંઈ ઉપાધિ ન રહે ને માથાકૂટ જ નહીં. હજી તો આ ઝાપો જ બનાવવો પડશે, ઝાપામાં કાંઈ રહ્યું નથી. તો મિત્રો, આપણે હવે ટ્રેક્ટરની રાહ છે. ટ્રેક્ટર આવે એટલે આપણે આડી ચાલુ કરવાનું છે. આથી આંકવાનું, રાહ ભાંકીને કાલે ખાતર વાવવાનું છે. ખાતર વાવીને તરત આપણે માંડવી વાવી દેવાની છે, ઓરવીને. અને વરસાદ થાય તો વાવણીમાં. એટલે આપણે હવે એની રાહ છે. તો એક આપણે ખાડો કરીને ખોદી અને પછી આપણે આવે એટલે કરીએ ચાલુ. ચાલો આગળ બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. જુઓ, ચાલો. તો ફાઇનલી મિત્રો, મારો મિત્ર આવી ગયો છે, મારો જીગર જાન, મારો કાળજાનો ટુકડો. અમે બે કરી દીધું છે રાહ પાકવાનું ચાલુ. આમ જુઓ, વાહ જમ્બો હાથી છે આપણી પાછળ, અને આપણે દિલથી એકદમ મસ્ત મજાનું હાથી આંકી રહ્યા છીએ. આમ જુઓ, આ ખેતર ને આ પેલું જે કટકું છે ને એ લીધું છે. ત્યાર પછી આપણે ઘણું બધું હજી આગળ હાંકવાનું બાકી છે, કારણ કે 45 વીઘામાં રાહ પાકવાની છે. જુઓ કેવા મસ્ત લાગ્યા. એમ બે ટ્રેક્ટરનો અવાજ હતો ને, એમાં ધબડ કાંઈ સમજાતું જ નહોતું ને. એટલે આમ જુઓ, મારો મિત્ર પણ સામું જોવે છે કે આને નકરા અવારમાં નકરા બ્લોક જ બનાવવાના છે, પણ કશું વાંધો નહીં. જુઓ, એ પણ આમ જુઓ, ઓલી વખતે અમે આંક્યું હતું ને દોસ્તો, હાવ કંટાળીને થાકી ગયો હતો. એટલે આ વખતે કે થોડીક વાર તું આંક અને પછી હું આંકું, એવી રીતે અમે બે વારા ફરતી આજે આખો દિવસ આંકવાના છે, સાંજ સુધી. એ થઈ રહેશે. અને આવતીકાલે આપણે ખાતર વાવવાનું છે, તો ભાઈ એનો પણ હું બ્લોગ બનાવીશ. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, મસ્ત મજાની. અને આપણે આખો દિવસ આજે આ જ કામ કરવાનું છે સાંજ સુધી.